ભાઈ આવ્યો છે એની ગર્લફ્રેન્ડ ને લઈને, તો અમે લોકો છે ને હેલો એવરીવન, તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં જ હશો. અને અત્યારે અમે લોકો આવી ગયા છે બીજી વાર અમીરોની ગેમ રમવા માટે. અમીરોની ગેમ છે નહીં, જો આપણે બે ફ્રેન્ડ જોડે આવ્યા છે અને બધા જોરદાર હગે છે, કેમ કે એ લોકોનું નવું છે. આપણે સેકન્ડ ટાઈમ આવ્યા છે, થોડું ઘણું મારે છે અને વાગે છે, આ લોકોથી બી મારે છે. અને આ ભાઈ પેલી પહેલી જ વાર આવ્યા છે, પેલી પ્રોફેશનલ સ્ટીકથી રમે છે, એનાથી સારું વાગે છે ભાઈનું. જો આ ગઈ, આ લોકો બી રમે છે તો આપણે બી હવે રમીએ. જો મેં આટલા બોલ અત્યારે લઈ લીધા છે, હવે થોડી વાર રમીશું, પછી પાછા બીજા 100 બોલ લેતા આવીશું અને વધારે રમીશું. બાકી તમને બતાવજો. હા ભાઈ, શું બતા, આ ડોલ ભરીને હતા, હવે બીજી એક ડોલ ભરીને લેતા આવીશું. અને આ ભાઈ બી માર્યું અમારા પેલા ત્રીજા નંબર પર દેખાય, બધું બ્લર થઈ જાય છે. હા હવે દેખાયો. તો પાછા અમે લોકો રમીએ. મેં બી તમને મારી એક બે ક્લિપ એડ કરીને બતાવીશ. ભાઈ જો પહેલી વાર આવે છે પણ મારે છે સારું. હવે આઈફોનની અંદર બીજો બાકીનો વિડીયો શૂટ કરીશ, કેમ કે આમાં મજા નહીં આવતી. રમતા થાકી ગયો, કેમ કે આ જે પ્રોફેશનલ સ્ટીકથી રમતો હતો ને તો હાથ દુખે છે. જ્યારે પરફેક્ટ બોલ આવી જાય ને ત્યારે મસ્ત જતો રહે, જ્યારે ના આવે ને ત્યારે અહીંયા સારું હાથમાં બહુ દુખે છે અને બહુ ભારે સ્ટીક છે. અને આ ભાઈ પેલી હલકી સ્ટીકથી રમે, જોઈએ કેવું મારે. બગડ્યું ફ્લેટ મારી દીધી, ના ચાલે બ્રો. 200 જતી. પાછા મેં તમને મારી બી એક બે ક્લિપ બતાવું છું. પછી પહેલા આ ભાઈની જોઈએ હવે આ કેવું મારે. આ ફ્લેટ મારી યાર, ઊંચી માર ને ભાઈ. આ બાજુ ભાઈ ઊંચી માર. નહીં વાગી રહી, એનાથી નહીં વાગતી. ઓકે, વેરી ફર્સ્ટ ટાઈમ. લાઈક યુ બ્રો. આ ભાઈ આજે જ ઇન્ડિયાથી આવ્યો છે, આપણો ફ્રેન્ડ છે, આપણી જોડે સાથે ભણતો હતો, આજે જ આવ્યો છે ઇન્ડિયાથી. તો એને બી અમે લોકો રમવા માટે લઈને આવ્યા. એ થોડું ઘણું સારું રમતો હતો આ વાળી સ્ટીકથી, પણ છેલ્લા તો ભાઈ થાકી ગયો એટલે બેઠો છે. હે 4 મારી 4 બ્રો, ખાલી 6 નો જ છે. જો પેલા બે વ્હાઈટ એ છે ને, તમને દૂર એકદમ લાઇટ દેખાય છે, એની વચ્ચેથી કાઢવાનું હોય એવું છે, પણ આ લોકોથી નહીં જતું. જો સાઈડમાં મારી. તો હવે મેં તમને મારી ક્લિપ પછી બતાવું. આ લોકો મારો વિડીયો લેશે અને હું રમીશ, જોઉં છું. મેં તો શું બોલે ભાઈ, શું કહે છે? વિડીયોમાં બોલાય એવું નથી એટલે ના પાડે. મેં આટલું બધું બોલે છું, મારાથી જાય તો સારું છે, પણ જશે જ. એમ તો આપણે થોડું ઘણું સારું પ્રોફેશનલ, એટલે બહુ મોટા પ્રોફેશનલ છે અમે આના અંદર. તો હવે રમીએ, અત્યારે જોઈએ હવે આ ભાઈ નું પતે 2-4 બોલ એટલે પછી આપણી વારી. એ ગગડતું માર્યું. ભાઈ બન્યા જ નહીં એની માટે. એમ તો આ બધા કોટ બી બધા ખાલી છે આજે. ખબર નહીં, આજે સોમવાર છે એટલે વીકેન્ડ નથી એટલે બધું ખાલી. બાકી રાતે અમે વીકેન્ડમાં 2 વાગે બી આવીએ ને તો રમવાની જગ્યા ને મળે. આ થોડુંક સારું એવું મારી દીધું એને. હવે મેં જઉં છું અને આ ભાઈને પછી વિડીયો ઉતારવા માટે આપીએ. લોકો વ્હાઈટ બોય છે ને, આપણે લીધો છે લીલો, દેખાય વિડીયોમાં એટલે. બરાબર, સાઈડમાં કરી અને પ્રોફેશનલ સ્ટીકથી જો હસતા ના પહેલો બોલ રમું છું. ઓકે, જોઈએ એમ તો કમ્પ્લીટ જ જશે. આ વિડીયો કટ કરી દેજો. ઓકે, આ બીજું લીધું સ્ટીક બદલ ને તાર બધા બોલ હકીશ તું. આ સ્ટીક છે ને એટલે એવું થાય, પ્રોફેશનલ છે ને એટલે. દૂર નહીં ગયો, બોલ બચી ગયો. બીજી વાર યુઝ થશે આ બોલ. કેમ કે આમાં તો બધા બોલ અગી દીધા એટલે હવે આ લઈએ, ખોટા બોલ વેસ્ટ કર્યા. એટલે ભાઈ આ સ્ટીક ને આ બાજુ મૂકી દે. આનથી જોજો તારે જાય ને ખાલી. પેલા દિવસ તો આનું રમાયું તું, ખબર નહીં આજે હું થાય છે. આ બોલ જવાનો છે. ઓકે,
દોડીને પાછો લઈ આવજે. એ હે ઉભા રહો. હું તમને બતાવીશ, મેં મારીશ સારો, હો. વસૂલ કરીશ. હજુ બધા બહુ બોલ છે. પ્રોફેશનલ અગવાડ હવે તો. હા જો ના ગઈ પણ ના મજા આવી. બરાબર ભાઈ, વિડીયો ચાલુ છે ને પાછો. આ ભાઈ પાછા એવું કરે એવા છે, જે સારું મારું ને તો વિડીયો નહીં લે. આ સ્ટીક બી નહીં સારી. બીજી બહુ સેડીના તું જ નહીં હરખું રમતો. આ બીજી સ્ટીક લીધી છે. સારો ગયો, પહેલા કરતા સારો ગયો. પેલા કરતા સારો હોય. આ બીજો આવશે. રેકોર્ડ થાય છે ને આ જો. બહાર માં દીધો, ગ્રાઉન્ડ ની બહાર. તઈ ગઈ વધારે થઈ ગઈ. ઓ ભાઈ અંદર ના આવી જશે, હમણાં પેલો બૂમો પાડશે કેમેરા. કોઈ નહીં પાડે. રેડી? બરો આ ભાઈ જાય છે જતા. Come on, walk in, man, no worries. ઓલ ગુડ. હવે જોઈએ. ઓકે, વાહ વાહ લાલા, વાહ લાલા. વાંધો નહીં, આને તો પહેલી વાર છે. આ ભાઈનું નવું છે એટલે એમનું તો સમજ્યા, પણ દેખાવું છું ને હાલી. હા તો હવે મારું તો કલ્યાણ થઈ ગયું ભાઈ. મેં તો બહુ ફોર્મમાં હતો કે મારા મસ્ત જશે બધા. આ જો ના ભાઈ, આ ભાઈએ મસ્ત મારી ગયો. હા ભાઈ, પહેલી વાર Sexy. બંધ. ભાઈ છે ને ઇન્ડિયાથી નવા આયા છે ને એટલે આજે ફોર્મમાં છે. આજે જ આયા ને એટલે એમને બીજી સારી સ્ટીક જોઈએ ભાઈ. આનાથી વધારે સારી નહીં મળે. આ તને પ્રોફેશનલ સ્ટીક છે, આનાથી રમ. આજે ભાઈ રમે છે ને આ સ્ટીક થી રમો. એ થોડીક સારી એવી સ્ટીક છે યાર. ઇટ્સ ઓકે મેં. જો આ ભાઈ વારા ઘડી અમારા રસ્તામાં આવી જાય કરે છે અને અમે રમીએ છે. લ્યા ભાઈ, આજે આ લોકો છે ને પહેલી વાર રમવા આવે છે ને એટલે ફોર્મમાં સારું રમે છે. અને મેં થોડો હા જૂનો થઈ ગયો એટલે મારાથી નહીં સરખું રમાતું એવું કહે છે. પણ આજે તો ખરેખર યાર મેં બધા બોલમાં થૂક કર્યું છે. આજે રમ્યું જ નથી કશું. આજે તો મજા જ નહીં આવી. હવે આ એક ડોલ ખાલી થઈ ગઈ, બીજી ડોલ અત્યારે લેવા માટે જાઉં. તમને બતાવું જ કે અહીંયા આગળ કેવી રીતે બોલ ભરવાના ડોલમાં. આ ભાઈ બીજી બી હારી મારી. લા આજે આપણું નસીબ નહીં હારું. કાં તો અને અત્યારે છે ને પેલાને કહું છું, રિક્વેસ્ટ કરું ચેન્જ કરી આલતું હોય ને તો આ સ્ટીકર ચેન્જ કરાવી દઉં. આજે ખબર નહીં શું થાય છે. બાકી આ ભાઈને તો આજે ઠંડી લાગે છે. ઠંડી લાગે છે આજે. ઠંડી વધારે છે. હા, ઇન્ડિયા કરતા ઠંડી વધારે છે એટલે ભાઈને ઠંડી લાગે કેમ કે આજે પહેલો દિવસ છે. હમણાં તો સેટ થઈ ગયા. જો ચડ્ડો પહેરીને રમે છે તો ધીરે ધીરે રહીએ એટલે જૂના ખેલાડી છે. હા, એટલે ચડ્ડો પહેરીને. બાકી ભાઈ હવે ફોર્મમાં કે મારીને એટલે હા 200 500 તો જતું જ નહીં. ખાલી 200 જ જાય. કંઈ નહીં, ચાલો હવે મારા બોલ બધા પતી ગયા તો નવા લેતા આવીએ અમે લોકો. તો મેં તમને અત્યારે એ બતાવું કેવી રીતે લેવાના. જો હવે એ છે ને ડોલર ખાલી કરવાના છે એટલે $20 માં તો આવી જશે ને એક ડોલર. હા, જોઈએ. વન પકડ બ્રધર. થેન્ક યુ. થેન્ક યુ. હવે એ મને એક કોડ આપશે. એ કોડની રાહ જોઉં છું મેં. ચેન્જ. ચેન્જ હવે ચેન્જ આવી ગયા છે અને આ કોડ આવી ગયો છે. આ કોડ અમે આવું મશીનમાં આ નાખવાનો. કોડ અમે મશીનમાં નાખીશું એટલે અમારી એ આવી જશે બકેટ બોલ ભરીને. તો તમને લઈ જવું જો અહીંયા જે આ ખાલી બકેટ લીધી. હવે આ મશીન બતાવો ભાઈ. આ મશીન છે. હવે એમાં અહીં નાખી દઈશું. પછી આ જે કોડ છે ને એની અંદર ટાઈપ કરવાનો. 6 2 2 6 4 1. હવે
50 આવશે બીજા. આવી ગયા. એક બોલની કિંમત છે ભાઈ. હા જો આ 100 બોલ લઈ લીધા. હવે રમવા માટે જઈએ. લોકો છે ને અત્યારે એક આ બકેટ લઈ આવી ગયા છે. હવે આ નવા ખેલાડી રમે છે અને અમારી આજુબાજુ બધું ફૂલ થઈ ગયું છે. આ સાઈડ એક ભૂરી બેન છે, આ સાઈડ જાસ્મીન બેન છે. એમનું નામ અમને ખબર પડી ગઈ. બાકી આ સાઈડ આપણા ઇન્ડિયાના બધા રમે છે. પંજાબથી છે તો એ લોકો તો કચકચાઈને જ મારે છે ભાઈ. પાવરફુલ ધમ ગમે તો જે આવ્યું તે ઠોકામ ઠોકી કરે છે. આ જો અમને આ જો કચક કચાક જ બોલાવે છે. આ ભાઈ બોલ અમને તોડી નાખતો સ્ટીક. ભાઈ સ્ટીક આ સ્ટીક નહીં તૂટે. આ સ્ટીક હોય તો તૂટી જાય. આ સ્ટીક થી તારો હાથ તૂટશે. આનું તો આગળનું છૂટું પડી જશે ને ઉડી જાય છે ભાઈ. થોડામાં થોડી ચાલે જ આજે તો. આ તો જો ક્રિકેટ રમે છે ક્રિકેટ. એ નહીં માર્યું. હવે હું જઉં છું, બતાવું છું મારથી કેવું રમાય છે. ચાલુ જ છે, ચાલ તું. આ થોડો ઊંચો ઉછળી ગયો પણ જોરદાર ગઈ ને. અત્યારે જોજો જોઈએ જ છે. જોજો दर्शकों बने रहिए जब तक हीत आज शॉट नहीं मार लेते. ये बाल्टियाँ आज खाली होती रहेंगी. बने रहिए हमारे साथ हीत की चैनल पर. मिलते हैं जल्द ही. અત્યારે ગ્રીન બોલ લીધો છે. હવે આ છેલ્લા 3 બોલ ટ્રાય કરું છું. હજુ તો અડધી બકેટ ભરેલી છે. હવે વાગે તો વિડીયો કન્ટિન્યુ કરીશ, બાકી એન્ડ કરી દઈશ. એટલે હવે 3 જ બોલ છે, ટ્રાય કરું છું. બરાબર અને બાકીના બોલમાં ટ્રાય કરીશું કે નેક્સ્ટ ટાઈમ આવીને ફૂલ પરફોર્મન્સ 100% આપીશ. ચાલો વિડીયો કન્ટિન્યુ રહેશે. ચાલ ના ગાયન તારી. હવે આવ્યો પાવર આવ્યો છે ભાઈ. હવે મારીશું. એવું છે પાવર કમ આવ્યો ખબર? આજુબાજુ ગ્રીનરી વધી ગઈ છે એટલે હવે પાવર આવ્યો છે. હવે આવી જજો. તમને બેને કહું છું હવે આવી જજો. બરાબર બીજી વાર મારી જઈશું. ના મોટી મોટી વાતો ગાંઠ ખાયેલા હતો. જેવું ના રાખ્યું છે તો થોડુંક જોર બતાવ્યું તો એ થઈ ગયું. કદાચ તો પાદવા જેવું ના રાખ્યું. આવી જશે આ બોલે. હવે આવું થાય છે જ્યારે હારું મારું ને ત્યારે આ મારા ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર વિડીયો નહીં લેતા. જ્યારે ખરાબ વાગે ને ત્યારે જ વિડીયો લઈ લે. ફોટોગ્રાફર કઈ આપણે કઈ ફોટો વિડીયોગ્રાફર. હવે જો સારું નહીં મારું તો જ એ વિડીયો લેશે. જ્યારે મારે વિડીયો ઉતારે તારે તું સારું કેમ નહીં મારતો? વિડીયો વગર કેમ સારું મારે? જો છે આવું થાય. તું સાબિત કર કે તું વિડીયો વગર ને વિડીયો હાથે હારું જ મારી શકું છું. આગી દીધો જોરદાર. બહુ દૂર જઈ નાખ્યો આ તો. બહુ દૂર જઈ નાખી દીધું. લેડો બહુ દૂર જગી દીધું. અદૃશ્ય થઈ ગઈ લેડો. ના ખાલી પાડી. હવે બતાય જો કઈ ગઈ બતાઈ જોઈએ અમને. ખાલી પાડી દીધું. કાઉચું કરો તો 100 બોલ રમ્યા પણ મારાથી જેવા વાગવા જોઈએ એવા નહીં વાગ્યા. અને એક છે ને એક
આ એક ભાઈ આવ્યો છે એની ગર્લફ્રેન્ડને લઈને, તો અમે લોકો છે ને 2-3 ઊંચા શોટ માર્યા તો એની ગર્લફ્રેન્ડ છે ને અમને જોયા કરતી હતી, તો એ ભાઈને ચૂલ ઉપડી, એટલે ભાઈ છે ને અમારી જોડે કોમ્પિટિશનમાં ઉતરી ગયો છે અને અમારા બોલ ખાલી થઈ ગયા છે. તો અમે લોકો છે ને હજુ એક બકેટ લઈએ છીએ અને બતાવીએ છીએ અમે એને. હવે અમે ટસનમાં રમીશું. હા, અને હવે અમે એને બતાવીએ છીએ કેમ કે ભાઈ અમારે શું કોમ્પિટિશનમાં ઉતરે છે એને ખબર નહીં અમે કેવા મારીએ છીએ. અત્યારે હવે એને અમે બતાવીએ છીએ. જો ભાઈ અમે આ બકેટ લેતા આવ્યા, હવે ધમધમાટીને બોલાવાનું ચાલુ કરી દીધું. મેં તમને વિડીયોમાં નથી બતાવ્યું પણ બહુ ખતરનાક ઊંચા માર્યા છે નહીં ભાઈ, બહુ ક્લાસિક માર્યા. કેમ કે પેલો અત્યારે આવી રહ્યો છે અમારે આમ બરાબર લેવલ પર, કેમ કે ભાઈ લઈને આવ્યા છે એમની સાથે એક જણને, એટલે વધારે પડતા થોડા ફોર્મમાં આવી ગયેલા. પણ અમે હવે બરાબરની બોલાવી છે. આ જો સિંગલ શોટ માને ભાઈ નહીં જઈ રહ્યા છે, બોલ વેસ્ટ થશે. હા, એને પેલા બતાવવાનું જો આવ્યો પેલો બી, ઇટ્સ નોટ ગુડ. હવે આવી ગયા છે અમે 1v1 ચાલે. હાર્યો એક પેલો અને આ એનાવાળી બેઠી છે. હા જો આને લઈને આવ્યો છે આ પાર્ટી, એટલે વધારે ફોર્મમાં નહીં પેલો, પણ હવે એ હવે આવી રહ્યો છે અમારા લેવલ પર, એટલે હવે અમે બી હવે અમારી ઓરિજિનલ રમવાનું ચાલુ કર્યું. આપણે હવે ક્રિકેટ વાળી કરીએ. બાકી અમે નતા લેવાના, અમે એક્સ્ટ્રા પે કરીને લાયા છે. કીધું હવે તને બતાવીએ અમે બી કે અમારામાં બી જોર છે ભાઈ. એટલે હવે આ જો ભાઈ ક્લાસિક આલી વચ્ચેથી કાઢી પેલા 2 પુલની, તો અમે એને બતાવીએ છીએ કે અમારું ક્રિકેટ કેવું એમ એના પર છે. કેમ કે હવે છે ને અમે લોકોએ ક્રિકેટવાળી રમવાની સ્ટાર્ટ કરી છે. હવે અમે ક્રિકેટ જેવું રમે એ આવાજ દેવાની ધમધમાટ જ બોલાવીએ છીએ અમે. હવે આ ભાઈના 2-4 બોલ દેખો પછી મારા બી બતાવું. હવે તો કેમ કે આવી રહી છે એટલે હવે પેલાને અમે બતાવવાના છે જોરદાર, કેમ કે ભાઈ વધારે પડતા ખુશ થઈ ગયેલા. 1-2 બોલ સારા મારી દીધા નહીં પાર્ટી. હા ભાઈ તમે વિડીયો લેજો, હવે આપણે એકાદું મારીએ. સ્ટેક આરે આ કમ્પ્લીટ જજો છે, જોઈ લેજે પેલાને કે બાપુ આ બીજી આવે છે તારા માટે. ગુજરાતનું પાણી કહે કે આ જાય ગુજરાતનું પાણી. ઉભો રે બીજી બતાવું પેલાને. આ થોડીક એ થઈ ગઈ. ના હસવાનું નહીં ભાઈ, પેલો આપણી કોમ્પિટિશનમાં ઉતર્યો છે તો એને બી બતાવીએ ને આપણે. ઇન્ડિયાનું પાણી બતાવીએ. તાર વરસાદ ચાલુ થઈ ગયો. હા બતાવો એને, બતાવો. આ બીજી આવશે હમણાં ગિફ્ટ. લીલા બોલ વાળી, લીલા બોલ. આ જોઈ લે બાપુ, આઈ જ હવે પેલો ટાળો થઈને બેસી ગયો છે. પાછું જરા બતાવાય તો ધીમે રહીને બતાવી દે કેવો ચૂપચાપ થઈને બેસી રહ્યો છે. હા આ બીજી ચાલી. પેલો કાનનો મારીને થાક્યો ને તો એને છે ને હવે એની ગર્લફ્રેન્ડને રમવા માટે મોકલી દીધી. બાકી એને કશું ના ખબર પડે. હવે આપણે ગુજરાતીમાં બોલીએ ને આપણા બ્લોગમાં, એટલે એવું ને. હા એટલે જે શબ્દ વાપર્યો એ ખબર પડી જાય. બાકી એને એમાં હવે એવું છે કે એ લોકોએ છે ને છોડી દીધું છે મેદાન, ગતા રહ્યા છે બહાર, કેમ કે આવી રહ્યા એ લોકો. અમારી અમે 1v1 કરતા હતા, બોલ પતાવી દીધા ને એ લોકોએ. આ ભાઈ એવું કહે કે બોલ લેતા 4 લઈને ગયા. ભાઈ બહુ ખતરનાક શબ્દ વાપરે છે, તમને કદાચ ખબર નહીં પડી હોય, પણ એ ભાઈ છે ને છેલ્લા કંટાળી ગયો અમારાથી. કેમ કે અમે તો 300 બોલ લઈને આવ્યા, 300 બોલ ધીબધીબાટ બોલાયા, અને ભાઈ ખાલી 100 બોલ લઈને આવ્યો હતો. તો છેલ્લા ભાઈ હાર માનીને ઘરે ગયો, કેમ કે અમે તો જો મારીએ ધમધમાટ બોલાવીએ છીએ દૂર. ભાઈ હવે એવું કીધું કે હવે ભાઈ બહુ થઈ ગયું, નહીં થાય. બાકી હવે છે ને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. કેમ કે ભાઈ જો મેં તમને આવું નવું ખાલી એકલું બતાવી કરીશ ને તો તમને બી કંટાળો આવશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.